સોશિયલ પોલીસના ઝોન 4 દ્વારા અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલમાં તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અઠવા લાઇન્સ ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ દ્વારા વિવિધ 150 થી 300 ગુનાઓમાં કબજે કરાયેલ અને રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને સહી સલામત પરત કરવામાં આવ્યો હતો, જેમાં સાયબર ફ્રોડ, રિફંડના લાખો રૂપિયાની રકમ, સોના ચાંદીના દાગીના, 4 વ્હીલર, ઓટો રિક્ષા, મોપેડ સહિત 50 વાહનો, 203 મોબાઈલ ફોન, લેપટોપ, ડેબિટ કાર્ડ અને રોકડ રકમ અન્ય કિંમતી સામાનો મળી કુલ રૂપિયા 1,60,00,000થી વધુનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે. સોશિયલ પોલીસ દ્વારા જણાવાયું કે નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલ સામાન પરત આપવા પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવામાં આવી છે. આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે એમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000થી ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ, ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે. આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.